બાબા સાધુના નામે લોકોને ડરાવી ધમકાવીને છેતરપિંડીના બનાવો સતત બનતા રહે છે, ત્યારે સવારના સમયે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા જતા સિનિયર સિટીઝનને પ્રકોપનો ડર બતાવ્યો હતો. બાદમાં તેમના શરીર પર રહેલા દાગીના ઉતરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ નાસી જનારા અને એક સીસીટીવીના આધારે ચોંકાવનારો ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જહાંગીરપુરા વિસ્તારમાં ગત જાન્યુઆરી મહિનામાં એક વયોવૃદ્ધ મંદિરે દર્શને જઈ રહ્યા હતા. દરમિયાન નાગાબાવાના વેશમાં કારમાં ઉતરીને ધુતારાએ વૃદ્ધ પાસેથી મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. બાદમાં વાતોમાં હિપ્નોટાઇઝ કર્યા હતા. સાથે જ પ્રકોપ દૂર કરવા માટે દાગીના ઉતારી આપવા કહ્યું હતું, જેથી વૃદ્ધે પ્રકોપ દૂર કરવા માટે પોતે પહેરેલા દાગીના ઉતારી આપ્યા હતા, જેથી દાગીના લઈને ધુતારો અને ડ્રાઈવર નાસી ગયા હતા. સમગ્ર બનાવ અંગે હોશમાં આવેલા વૃદ્ધે દાગીના શરીર પર ન હોવાથી ગુનો દાખલ કરાવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે આરોપીઓના કોઈ પુરાવા ન હતા, પરંતુ દરેક ક્રાઇમની પાછળ આરોપી પોતાના સબૂત મૂકતો જતો હોય છે અને તે રીતે કાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી આ સમગ્ર લૂંટ છેતરપિંડીનો રેલો દહેગામ સુધી પહોંચ્યો હતો, જ્યાંથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. જોકે મદારીએ પોતાની કારને કપડું ઢાંકી દીધું હતું, પરંતુ આ કપડું હટતા જ આરોપીનો ચહેરો પણ સામે આવી ગયો હતો. આ મદારી અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.